આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ। સરકારી સીડ પડતર જમીન કાયમી ધોરણે નામે કરી આપવા તથા ખેડ હક અધિકાર આપવા CPIM દ્વારા ધરમપુર મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું। ધરમપુરના CPIM કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સવાદી લેનિનવાદી દ્વારા મામલતદાર કચેરીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું કે ધરમપુર તાલુકાના અનેક ગામો એવા છે જ્યાં આજે પણ સીર પડતર જમીનમાં લોકો ખેતીવાડી કરે છે, પરંતુ જમીન તેમના નામે નથી, જેમાં વાઘવડ, પંગારબાડી અને સોંદર તેમજ પીપલપાડા ગામના આદિવાસી સમાજના લોકો સાથે અન્યાય થયો હોવાનું જણાવવામાં આવ્યું છે। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર 1950થી માંડીને 1994, 95 અને 96 સુધી આદિવાસીઓના નામો જમીન રેકોર્ડ પર હતા અને 1996માં લોકોની જમીન રેવન્યુ સીર પડતરમાંથી આદિવાસી લોકોના નામ કમી કરવામાં આવ્યા હતા અને આદિવાસીના નામે સરકાર મહેસૂલ વિભાગના સીર પડતર જમીનની માંગણી સંકલિત ઠરાવ તારીખ 24/4/1981માં સરકારશ્રીએ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો, પરંતુ 1981માં આદિવાસીઓને કાયમી ધોરણે સીર પડતર જમીન નામે કરી આપવામાં આવી નથી, પરંતુ ફરીથી કાયમી ધોરણે ખેતી માટેના સીર પડતર જમીનમાં રેકોર્ડના નામ દાખલ કરવામાં આવે અને આદિવાસીઓને સીર પડતર જમીનમાં રેકોર્ડ ઉપર નામ કાયમી ધોરણે કરવામાં આવે અને હક અધિકાર મેળવવા અને નામે કરવા તેમજ સીર પડતર જમીન ઉપર આદિવાસીઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેઓને જમીન નામે કરી આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। જો ઉપરોક્ત આવેદનની 30 દિવસની અંદર કોઈ જાણ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આદિવાસીઓ મામલતદાર કચેરીની સામે ધરણા કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ સાથે જ તેમણે આવેદનપત્ર સાથે 1950થી 1995 સુધીના જમીન દફતરના રેકોર્ડ અને સીર પડતરમાં જેઓના નામ લાભાર્થીઓના હતા એ તમામ નકલ અને લાભાર્થીઓની યાદી મામલતદાર કચેરીએ સુપ્રત કરી છે। મારું નામ આનંદભાઈ લુબિયાભાઈ ભારત, ગામ માગવડ, પોસ્ટ અભિનગર, તાલુકો ધરમપુર, જિલ્લો વલસાડ। અમારે ગામની જો સીર પડતરની રજૂઆત છે અને અમે રજૂઆત એવી કરી છે કે ખરેખર કે અમે બાપ દાદા છે અમે કરતા છે અને બાપ દાદાથી અમે અમારા જીવન ગુજરાન ત્યાં જ ચલાવ્યું છે અને ત્યાં જ રહેતા છે। તે અમે માંગણી એવી કરી છે કે ખરેખર જે કાયમી ધોરણે અમને સીર પડતરની નામે કરી આપવાનું અમે માંગ કરી છે, એ અમારી માંગ કરશો અને પછી એનાથી અમે છે ને ગુજરાન ચલાવશું। જે કદાચ છે આવનાર સમયમાં કદાચ છે ને એ લોકો કદાચ નહીં કરશે તો અમે છે ને અહીંયા ધરના પર બેસશું, એવું અમારી માંગ છે।